હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આપણે આજે જીવંતિકામાં વ્રત ઉપવાસમાં આ પ્રસાદ ધરાવી અને ખવાય તેવો મેં આ ઘઉંના લોટનો શીરો બનાવેલો છે। તે મેં બહુ સરસ મેઝરમેન્ટ અને માપથી આ શીરો બનાવેલો છે અને ભાખરીનો જાડો લોટ લીધો છે, ઘી, ખાંડ અને દૂધથી આપણે આ શીરો બનાવીને તૈયાર કરેલો છે। મિત્રો, તમારે ટાઇટલ પાસે મેં ડિટેલ રેસીપી આપેલી છે। તમારે આખો વિડીયો જોવો હોય તો તમે ટાઇટલ પાસે મેં ડિટેલ રેસીપી આપેલી છે, તો તેના ઉપર ક્લિક કરશો તો તમને આખો વિડીયો મારો લોંગ જોવા મળશે અને એકદમ સરસ માપ સાથે મેં આ શીરો બનાવેલો છે, ના મોળો ના ગળ્યો। તો ઘઉંનો લોટ આપણો જો શેકાઈ રહ્યો છે અને આપણે એમાં દૂધ પાડવાનું છે, પાણી એડ કરવાનું નથી। તમે આ દૂધવાળો ઘઉંના લોટનો શીરો બનાવીને વ્રતમાં ખાશો જીવંતિકામાંના તો તમારું પેટ પણ લાંબો ટાઈમ સુધી ભરેલું રહેશે અને તમને કોઈ પણ ફ્રૂટ કે કોઈ આડીઅવળી વસ્તુ ખાવાની ઈચ્છા નહીં થાય। તમે આ દૂધવાળો ખાઈ લેશો શીરો એક ટાઈમ તો મિત્રો, હવે આપણે શીરો સરસ એવો શેકાઈ ગયો છે, દૂધ નાખી દીધું છે અને ખાંડ એડ કરવાની છે। આપણે આમાં ગોળનો ઉપયોગ કર્યો નથી કેમ કે જીવંતિકા માતાનું વ્રતમાં જે શીરો બનાવે છે તેમાં ખાંડનો ઉપયોગ કરે છે કેમ કે આપણે મીઠું ખાવાનું નથી આમાં, એટલે મેં ખાંડ નાખેલી છે। ગોળમાં મીઠું આવે છે એટલે આપણે ના ખવાય તે આપણો શીરો રેડી થઈ ગયો છે।